નમસ્કાર. આજે આપણે વાત કરશું પંડિત દીનદયાળ આવાસ યોજના અને ગામડાની ભાષામાં કહી તો ભાઈ સરકાર મકાન બનાવી આપે, બરાબર. હવે આ મકાનમાં છે એમાં 1,70,000 રૂપિયા સહાય સરકાર ચૂકવે છે અને 99% પાસ પણ થઈ જાય છે, પણ એમાં અમુક શરત છે કે કોને પાસ થાય કોને ના થાય, બરાબર. તો ધ્યાનપૂર્વક આ વિડીયો જોજો અને હું આમાં વિડીયોમાં સંપૂર્ણ માહિતી આપી કે કયા કયા ડોક્યુમેન્ટ જોઈ, કઈ વેબસાઇટ ઉપર ભરાય છે અને તમે કઈ જગ્યાએ ઓનલાઈન કરી શકો છો, બરાબર. તો આપણે આ વિડીયોમાં એના વિશે વાત કરશું. સરકાર ગયા વર્ષે 1,30,000 રૂપિયા આપતી હતી. આ વર્ષે એમાં વધારો કરી અને 1,70,000 રૂપિયા કરી દીધા છે, બરાબર છે. તો આપણે સૌ પ્રથમ તો વાત કરી તો 21 તારીખ છેલ્લી છે આ મહિનાની, 21/5/2026, બરાબર. આજથી ફોર્મ જોકે વહેલાથી જ ચાલુ છે, પણ 21 તારીખ છેલ્લી છે. તો કે આપશે કેટલા, તો કે 1,70,000 મેં પહેલાં કીધું એમ. હવે કઈ વેબસાઇટ ઉપર ભરાય છે ફોર્મ, તો કે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ છે એના ઉપર આના ફોર્મ ભરાય છે. તમે ક્યાં ફોર્મ ભરાવી શકો, તો તમારા ગામના જે વીસી ઓપરેટર હોય અથવા તો કોઈ પણ કોમ્પ્યુટરનું કરતા હોય ઓનલાઈન કામગીરી, એની પાસે તમે આ ફોર્મ ભરાવી શકો. હા, એક મારી રિક્વેસ્ટ છે કે ભાઈ આપણે કોઈને મકાન તો ના બનાવી શકી, આપણે એવા કોઈ નથી મોટા મહાનુભાવ કે ભાઈ આપણે કોઈને મકાન બનાવી દઈએ, પણ આપણા ફ્રેન્ડ સર્કલમાં અથવા તો કોઈ એવો વ્યક્તિ નબળો હોય જેના પાસે પ્લોટ હોય અથવા તો કાચું મકાન હોય અને એ મકાન બનાવવા માગતો હોય, એને આ વિડીયો જરૂર ને જરૂર શેર કરજો. આપણે કોઈને આર્થિક મદદ ના કરી શકી, પણ આ વિડીયો દ્વારા હું એટલું જ કહેવા માગું છું. આની પહેલાં મેં કોઈ દી નથી કીધું ભાઈ મારો વિડીયો શેર કરજો, પણ આ વખતે કહું છું કે ભાઈ તમે આ વિડીયો એને શેર કરજો. જો એ મકાન બનાવવા માગતો હોય અને એને ખુલ્લો પ્લોટ હોય અથવા તો કાચું મકાન હોય, નબળો માણસ હોય અને એ મકાન બનાવવા માગતો હોય, તો એને વિડીયો શેર કરો. એની પાસે ડોક્યુમેન્ટ હશે, એ ફોર્મ ભરી દેશે તો એને 100% મકાન પાસ થશે. કેમ કે હું પોતે ઓપરેટર છું અને મને ખબર છે કે લગભગ મકાન એમાં પાસ થઈ જાય છે, બરાબર છે. તો એટલી મારી રિક્વેસ્ટ છે કે ભાઈ એવો નબળો માણસ હોય તો તમે એને જરૂર શેર કરજો. હવે આપણે વિડીયો લાંબો નહીં કરી, પણ ડોક્યુમેન્ટની વાત કરી તો સૌ પ્રથમ તો આધાર કાર્ડ જોશે. આધાર કાર્ડ બધાય ભાઈ હોય, પછી જોશે રેશન કાર્ડ, પછી એનો એક અરજદારનો એક ફોટો જોશે. આધાર કાર્ડ, રેશન કાર્ડ, અરજદારનો એક ફોટો, પછી જોશે એને એક ચૂંટણી કાર્ડ. ચૂંટણી કાર્ડ બધા અરજદાર પાસે હોય. પછી આવકનો દાખલો જોશે, જાતિનો દાખલો જોશે. પછી એના પાસે જે પ્લોટ અથવા તો કાચું મકાન છે એ ગામતળમાં હોય એટલે હાલે. ખાસ શરત એ છે કે ભાઈ એનો જે પ્લોટ છે અથવા તો કાચું મકાન એ ગામતળમાં હોવું જોઈએ અને એને કાચું મકાન અથવા તો ખુલ્લો પ્લોટ હોવો જોઈએ. આ બે વસ્તુ ના હોય તો મકાન પાસ નહીં થાય. અથવા તો કોઈ એમ કીધું કે મેં લેન્ટર સુધી કામ કરી નાખ્યું, પાયા ભરી લીધા, તો એ નહીં હાલે. એમાં પછી તમે એમ કહો કે હાલો ભાઈ પાસ કરાવી દો અથવા તો પાસ થઈ જાય, નહીં થાય. તો ખોટી ટ્રાય ના કરતા. જેને ખુલ્લો પ્લોટ છે, કાચું મકાન છે અને કંઈ કર્યું નથી એને જ પાસ થાય, બરાબર. તો ડોક્યુમેન્ટમાં મેં તમને કીધું આવકનો દાખલો, જાતિનો દાખલો, ચૂંટણી કાર્ડ, પછી વેરાપોચ, એ પંચાયતમાં નીકળી જશે. વેરાપોચ કાઢો ત્યારે આકરણી રજિસ્ટરમાંથી તમને આકરણી પત્રક પણ તલાટી આપી દેશે. પછી ખુલ્લા પ્લોટનો એક ફોટો અથવા તો કાચું મકાન હોય તો એનો એક ફોટો જોશે. પછી બેંકની પાસબુક જોશે. બેંકની પાસબુક એ બધા અરજદાર પાસે હોય જ છે. અને જો કોઈ પાસે કાચું મકાન અથવા પ્લોટનું કંઈ દસ્તાવેજ હોય તો બેસ્ટ, એમાં 100% પાસ થાય. કેમ કે દસ્તાવેજ હોય તો પછી એમાં કંઈ આગળ વધવા પણ નથી, એમાં 100% પાસ થશે. હવે અને એક મકાનનો કાચા મકાનનો પ્લોટનો મેં ફોટો તમને કીધો. હવે બીજા ડોક્યુમેન્ટની વાત કરી તો 3 થી 4 દાખલા પંચાયતના આવે છે. એ તમે ઓપરેટર પાસે જાઓ એટલે પ્રિન્ટ કાઢી દેશે અને તલાટી સહી પણ કરી દેશે, બરાબર. અને વિધવા બેન હોય તો એના પતિનો મરણનો દાખલો છે. પછી એ ફોર્મ આખું સબમિટ થઈ જાય એટલે તમને ફોન દ્વારા અથવા તો મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે કે ભાઈ તમારું મકાન અમે ચેક કરવા પ્લોટ આવી, બરાબર. સામાન્ય પ્રોસિજર છે અને આટલા ડોક્યુમેન્ટ જોઈએ છે. આ બધા ડોક્યુમેન્ટ લગભગ અરજદાર પાસે અત્યારે હોય જ છે. જાતિનો દાખલો, આવકનો દાખલો, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, પરમિટ, એ બધું એની પાસે હોય જ છે. અને આકરણી પત્રક છે, વેરાપોચ છે, એ પંચાયતમાંથી એને મળી જાય છે, બરાબર. અને ગામતળમાં મકાન હોય તો કોઈ પ્રશ્ન જ નથી. એટલે આ આટલી વસ્તુ હોય તો એ મિત્રોને આ વિડીયો શેર કરજો અને વહેલી તકે માહિતી આપજો, જેથી એને જો મકાન બનાવવું હોય અને ઓછી સગવડ હોય તો 1,80,000માં હું એમ નથી કહેતો ભાઈ મકાન બની જાય, પણ એને જે મકાન બનાવવું અને એને પ્રોબ્લેમ થાય છે તો 1,80,000 સરકાર એને ચૂકવે
તો એ મકાન 100% બનાવે, અને નબળો માણસ હોય અથવા તો મજૂર માણસ હોય તો એ બનાવી શકે, બરાબર. તો બસ મારી એટલી જ આ વિડીયોમાં રિક્વેસ્ટ છે કે ભાઈ એને વિડીયો મોકલો અને બધી માહિતી આપો. તમારે કંઈ પણ પ્રશ્ન હોય તો મને મેસેજ કરીને પૂછી શકશો, હું તમને જવાબ આપી. કઈ વેબસાઇટ ઉપર ભરાય, ક્યાં પ્રોબ્લેમ થાય, અત્યારે ચાલુ જ છે અને 21 તારીખ છેલ્લી છે. તો આ વિડીયોને વધુમાં વધુ જે એવા માણસ છે એને શેર કરજો, બરાબર.